આશકા માંડલ. લેખક અશ્વિની ભટ્ટ. પ્રકરણ 40. પીટર, એ સાંદ્રા છે. પીટર, સાંદ્રા કેટલી રૂપાળી હતી, કેવી થનગનતી જવાન ઓરત. પીટર, અત્યારે મોત પછી પણ એ સુંદર લાગે છે, નથી લાગતી? પીટર, એ રમોના જેકબ જેવી નથી લાગતી? રમોના જેકબ પણ આમ જ. મારે એ વાક્ય પૂરું કરવાની જરૂર ન હતી. પીટરની સ્તબ્ધ આંખોમાં એકાએક ચેતન આવ્યું. તેણે મારી સામે જોયું, સાંદ્રાના શબ સામે જોયું. મશાલની જ્વાળાઓને કારણે હાલતા દેખાતા સાંદ્રાના ચહેરા તરફ તે થોડીવાર તાકી રહ્યો. પીટર, એ રમોના જેવી નથી લાગતી, મેં ફરી તેના કાનમાં કહ્યું. નો નો નો, તે બરાડી ઉઠ્યો. નો નો, તે બરાડતો રહ્યો અને જાણે કંઈ વળગ્યું હોય તેમ ધૂણતો રહ્યો. તેણે મુઠ્ઠીઓ વાળીને પોતાની જાતે જ પોતાની છાતીમાં અને માથામાં મુક્કા મારવા માંડ્યા. સ્ટોપ ઇટ પીટર, કર્નલ આગળ વધ્યો, પણ મેં તેને અટકાવ્યો. પણ પીટરે સાંભળ્યું હતું, તે ફર્યો, એકદમ ધૂણતો અટક્યો. આઈ ડીડન્ટ, મારી સામે જોઈને તે બોલ્યો. પછી કર્નલ તરફ ધસ્યો. તેણે બંને હાથે કર્નલ હન્ટના કોટના પડખા પકડ્યા અને તેને હચમચાવ્યો. યુ ટેલ ધેમ, આઈ ડીડન્ટ. કર્નલે ડોક ટટ્ટાર કરી. પીટર તેને છોડવા તૈયાર ન હતો. રમોના જેકબનું ખૂન કેવી રીતે થયું હશે તેનો મને ખ્યાલ આવ્યો. કદાચ બીજાઓને શું થઈ રહ્યું છે તે સમજાતું નહીં હોય, પણ શ્રીદેવી, નોબત, ચંદર ઝાલોટ અને પૃથ્વીસિંહને એ ખ્યાલ આવ્યો હશે. કદાચ ન પણ આવ્યો હોય. શટ યોર માઉથ! કર્નલે તેને ધક્કો માર્યો. પીટર સશક્ત આદમી હતો, છતાં અત્યારે તેનું મગજ અસ્થિર અને વિહવળ હતું. તે નીચે પડ્યો. તે ધીરેથી ઊભો થયો. તેણે આગ નીતરતી આંખે કર્નલ સામે જોયું. એ તારી ભત્રીજી હતી, તારી ભત્રીજી, મારી પ્રેયસી. માય ગોડ! પીટર કકળી ઉઠ્યો. તે સાંદ્રા વિશે બોલતો હતો, પણ તેના મગજમાં રમોના જેકબનું ચિત્ર હતું. હી કિલ્ડ હર. ડુ યુ લિસન? તમે સાંભળો છો? આણે તેને મારી નાખી છે. એ પાપ મારું છે. આજુબાજુ ઊભેલા ચકિત થઈ ગયા હતા. તેમને પીટર શું બોલે છે તે સમજાતું ન હતું, પણ હું બરાબર સમજી શકતો હતો. પીટર રમોના જેકબના મૃત્યુનું પ્રાયશ્ચિત કરી રહ્યો હતો. તેના ફેફસામાંથી જીગર વલોવી નાખે તેવું ડૂસકું નીકળ્યું. તે પાગલની માફક દોડ્યો અને નજીકમાં નજીક પડેલા કાઠડાની ખલેચીમાંથી રાઇફલ ખેંચી. પણ જેટલી ઝડપે તે દોડ્યો હતો તેનાથી ઉતાવળે ચંદર ઝાલોટ તેની નજીક પહોંચ્યો અને પીટર કંઈ આડુંઅવળું કરે તે પહેલાં તેણે કસીને પીટરના જડબા પર એક લાફો માર્યો હતો અને તે સામો થાય તે પહેલાં જ તેની ગરદન પર હળવો ચોપ મારીને તેને પછાડ્યો. કાઠડાની પડખે તે પડ્યો. સાંદ્રા પર રેગિસ્તાનની ગીરદ ઓઢાડવામાં આવી. ચંદર ઝાલોટે કબર પર ક્રોસ ખોસ્યો. હાથ ભેગા કરીને માથું નમાવી બધાય ઘડીભર ઊભા રહ્યા. હજુ તો આ વિચિત્ર અને ગમગીન પ્રસંગની પૂર્ણાહુતિ થઈ ન હતી ત્યાં તો દૂરથી સાંગનો અવાજ સંભળાવા લાગ્યો. ઢોલના અવાજ કરતાં એ અવાજ ઘેરો અને ઊંડો હતો. આમ તો ઘેરૈયાઓના આનંદને રજૂ કરતા નૃત્ય વખતે સાંગ વગાડવામાં આવે છે, પણ અત્યારે યમદૂતોના ગેબી લશ્કરને બેઠું કરવા માટે કોઈએ વગાડતું હોય તેવો એ અવાજ હતો. ધીનડકન ધા એવા કોઈ તાલનો રણકાર રેતીના આખાય વિસ્તારમાં જાણે ચારેય દિશામાંથી વેરાતો હોય તેવું લાગતું. સિંગારીઝ! કર્નલ હન્ટે ઉદ્ગાર કાઢ્યો. એ મોતનો બુંગીઓ વાગતો હતો. કર્નલ હન્ટ રેગિસ્તાનની મુલકમાં રહેતી લગભગ બધી જ કોમોથી પરિચિત હતો. સંગારીઓ જંગે ચડે ત્યારે એ બુંગીઓ એ વિચિત્ર તાલે વાગતો. મને પણ એ ખ્યાલ હતો, પણ સાંભળવાનો પ્રસંગ અત્યારે જ સાંપડ્યો. વળી તેનું ટાઈમિંગ પણ વિચિત્ર હતું. સાંદ્રાની દફનવિધિ પૂરી થતાં જ એ વાગવું શરૂ થયું. એ ઘટના મને અને કદાચ કર્નલ હન્ટને પણ વિસ્મયકારક લાગી હશે. ગમે તેમ પણ જાણે એ બુંગિયાના ધબકાર સાથે આકાશમાં ચાલી જતી સાંદ્રા ખડખડાટ હસતી હોય અને તેની કબર ખાલી થઈ ગઈ હોય તેવી બિહામણી અનુભૂતિ મને થઈ રહી હતી. માનવીમાં સૌથી વધુ લાગણી કેવળ પોતાના ઉપર જ હશે. સાંદ્રાના મૃત્યુની ગમગીનીને ઠેકાણે બધાના ચહેરા પર ચિંતા અને એલર્ટનેસ આવી ગઈ. કબરમાં સૂતેલી સાંદ્રા ભૂલાઈ ગઈ અને બધાએ આ શું વાગી રહ્યું છે તેની અટકળો શરૂ કરવા માંડી. આપણે અહીં રહેવું ન જોઈએ. વી મસ્ટ મૂવ! કર્નલ હન્ટ તદ્દન સ્વસ્થ અવાજે બોલી ઉઠ્યો. પળ પહેલાંની વિહવળતા તેના ચહેરા પર ચોંટેલી ધૂળની માફક ખંખેરાઈ ગઈ. તે અમારા ઊંટ ભણી ચાલ્યો. તે સાથે જ ત્યાં સ્થિર ઊભેલા સૌ ઝડપથી દોડીને જ્યાં ઊંટ ઊભા હતા અને બેઠા હતા ત્યાં પહોંચ્યા. એકાએક લશ્કરી છાવણી ઉઠાવી લેવાતી હોય તેમ પ્રવૃત્તિથી
એ ખતરપના ખંડેરની આજુબાજુની જગ્યા ધમધમી રહી. પેલો ભૃંગિયાનો ધ્રબાક તંગ તિનાડ અવાજ ચાલુ જ હતો. અવાજ નજીકથી આવતો લાગતો ન હતો અને કઈ દિશામાંથી આવે છે તે પણ કળી શકાતું ન હતું. પણ પવનના અંદાજ પરથી એમ લાગતું હતું કે એ અવાજ દક્ષિણ પશ્ચિમમાંથી આવતો હશે. થોડાક જ વખતમાં બધાને ખ્યાલ આવ્યો કે સંઘારીઓ હવે અમારી પાછળ હતા અને કદાચ આ પ્રવાસમાં હવે રણના જોખમો કરતાં આ દેહાતીઓ વધારે જોખમરૂપ બનશે. અહીંથી આગળ અત્યારે જવાનો અર્થ નથી, પૃથ્વીસિંહે કહ્યું. હું નિર્ણય કરી શકતો ન હતો કે શું કરવું જોઈએ, કારણ હવે પછી 137 માઇલ જેટલા વિસ્તારમાં ક્યાંય પાણી મળવાનું ન હતું. રસ્તામાં જે કોઈ વેળા આવતા હતા તે ખારા પાણીના હતા એવું નકશા પરથી દેખાતું હતું. ક્યાંક ક્યાંક સંઘારીઓનું જોર હશે તે અંગેની નિશાનીઓ પણ નકશામાં કરેલી હતી, પણ તે અમને અત્યારે જ સમજાઈ હતી. લગભગ 20 મિનિટની ચર્ચાને અંતે નક્કી કરવામાં આવ્યું કે અહીંથી નીકળવું. એ પ્રમાણે ઝડપથી તૈયારીઓ થઈ. પીટરને જેમ તેમ ઊંટ પર લાદવામાં આવ્યો. તેની માનસિક હાલત બરાબર ન હતી. શ્રીદેવીનો આઘાત હજી શેમો ન હતો. આશકા તેની સાથે જ ઊંટ પર બેઠી. બને તેટલી બધી જ મશકોમાં પાણી ભરવામાં આવ્યું. ઊંટને ધરાઈને પાણી પીવડાવવામાં આવ્યું. મારો કાટડો મેં ઊંટ પર લાદ્યો, તંગ બાંધ્યો, ડળી સરખી કરી, મારા કપડાં ખંખેર્યા. ઊંટ પર હું બેસવા જતો હતો ત્યાં જ પૂરણ મારી બાજુમાં આવીને ઊભો રહ્યો. સિગાવલ ઠાકોર, તે બોલ્યો. મને ખ્યાલ તો આવ્યો કે તે શું કહેવા આવ્યો હશે. મારું પાટલું હજી પણ ભીનું હતું. તેણે મને આશકાને ચુંબન કરતા જોયો હતો. મેં એટલું જ કહ્યું. હવે તું આશકાને અડે તે પહેલાં તારે મારો મુકાબલો કરવો પડશે. હું જીવું છું ત્યાં સુધી આશકાને. આશકા કદાચ મને પસંદ કરશે. તેણે મને પણ પસંદ કર્યો હતો. આશકા નક્કી કરશે તે મને સ્વીકાર્ય છે, મેં કહ્યું. ઠાકોર, મારી બંદૂક જે નક્કી કરશે તે મને સ્વીકાર્ય છે, પૂરણ બોલ્યો. જેવી તારી મરજી, મેં કહ્યું. પણ પ્રેમ બંદૂકથી નથી થઈ શકતો. મને ખબર છે ઠાકોર, પ્રેમ શરીરથી થાય છે અને શરીર બંદૂકને તાબે છે, પૂરણ બોલ્યો. તારો તર્ક અજીબ છે. આશકા મને ના પાડશે તો તારે કારતૂસ બગાડવી નહીં પડે, મેં કહ્યું. બુંગિયાનો અવાજ આવતો રહ્યો. આશકા અને શ્રીદેવીને વચ્ચે રાખીને તેની આજુબાજુમાં લગભગ ગોળાકારે અમે ઊંટ રાખીને આગળ વધવાની ગોઠવણ કરી. રસાલો સાબદો થયો. ટૂંકી પૂંછડીઓ હલાવતા સાંઢિયાઓ ચામડી ઝટકાવીને ડોક તંગ કરીને ઊભા થયા. રેગિસ્તાની રાત રોમાંચક હોય છે. ચંદ્રનું અજવાળું જ્યારે ગીરદના ઢેર પર રેલાતું હોય છે ત્યારે સોનાગેરુ જેવી ઝીણી રેતીની રૂપાળી કણો ચમકી ઉઠે છે. ઘડીભર તમે પૃથ્વીની બહાર કોઈ અજબ ઠંડા અને શાંત ગ્રહ પર આવી ગયા હો તેવી અનુભૂતિ થાય છે. ધૂંધળા કાપડની જવનિકા પાછળથી કોઈ આછી પ્રકાશિત રંગમંચની સૃષ્ટિ નિહાળતા હો તેમ અફાટ ધરતી પર ફેલાયેલા રેતીના ટીંબા નજરે પડે છે. ઊંઘિયાનો ભયાનક એકધારો ચોમેરથી આવતો ધબકાર રણની શાંતિમાં કોઈ રાક્ષસી તાંડવના એંધાણસમો લાગતો હતો. પૃથ્વીસિંહે ના પાડી હતી છતાં ખતરપના કુંડો પાસેથી કર્નલ હન્ટે કાફલાને ઉપાડવાનો હુકમ આપ્યો હતો. મને હવે આ પ્રવાસ મૂર્ખાઓની યાત્રા જેવો લાગતો હતો. બુંગિયાનો અવાજ કેવળ મોતના સંદેશા સમૂહ બિહામણો બનતો જતો હતો. ઢોલના પડઘા બધી દિશામાંથી પડતા હતા કે પછી ચારે બાજુથી ખરેખર અવાજો આવતા હતા તેનો નિર્ણય કરી શકાતો ન હતો. સાંદ્રાનું મોત હજી મારી આંખ સામે તરતું હતું. મારી માફક બધાયના દ્રષ્ટિપટલ સામે એ સુંદર છોકરીનું બિહામણું મોત ભમતું જશે. પીટર રડતો ન હતો, પણ તેની નાભીમાંથી આપમેળે ભયાનક ડૂસકા ઉઠતા હતા. તેને શું થતું હતું તે સમજાતું ન હતું. આવી રીતે રડતા માણસને મેં ક્યારેય જોયો ન હતો. સાંદ્રાની જગ્યાએ કદાચ આશકા ઝડપાઈ હોત તો, કદાચ શ્રીદેવીને સંઘારીઓ લઈ ગયા હોત, તેને મારી નાખી હોત, તો હું અનુપને શું જવાબ આપત? અનુપ તેને કેટલું ચાહતો હતો તે બંનેને હું કોઈ પણ જાતના વિયોગમાં કલ્પી શકતો ન હતો. હું વિચારતો રહ્યો. બુંગિયાનો ઘેરો તાલ મોતના પૈગામની જેમ જ ગીરદના ટીંબાઓ સાથે અફાટ ખુલ્લી દિશાઓની બેફામ ક્ષિતિજો સાથે અફળાઈ અફળાઈને પાછો ઝીકાતો હતો. આખા કાફલામાં બધા જ લોકો વારંવાર ઊભા રહીને એ ભયાનક રિધમને સાંભળતા, ડોકું હલાવતા અને પાછા પોતાના ઊંટને અંકારતા આગળ વધતા રહ્યા. શરણસિંહે બનાવેલ કહેવાતા નકશાની એંધાણીએ હું બધાને દોરવણી આપી રહ્યો હતો, પણ શરણસિંહે નકશામાં એ લખ્યું ન હતું કે સંઘારીઓ શું કરે અથવા સંઘારી યોદ્ધાઓનો અમારે સામનો કરવો પડશે. નાનપણથી અમે રેગિસ્તાની ધરતીના છોરુઓ સંઘારી દેહાતીઓની વાતો સાંભળતા આવ્યા હતા. તેમનો સમાજ, તેમની માન્યતાઓ, તેમના સ્વભાવ,
બધું જ સદીઓ પુરાણું હતું. બલુચિસ્તાન અને સિંધ પર અંગ્રેજ સલ્તનતના ઓછાયા પડ્યા ત્યારથી તેમની પાસે બંદૂકો આવી હતી. ગઈકાલ સુધીના ઇતિહાસમાં સદી પુરાણા શસ્ત્રો વાપરનારા સંઘારીઓ અત્યારે ઘણા સારા કહી શકાય તેવા શસ્ત્રો વાપરતા થયા હતા. તેમના સિવાય તેમની ધરતી પર ડગ માંડનારને દુશ્મન સમજતા. સંઘારી લોકોમાં રેગિસ્તાનની સૂકી ન પાણીયા ધરતી પર અનહદ પ્રેમ હતો અને એટલે જ આખું ભારત અંગ્રેજોની છત્રછાયા હેઠળ આવ્યું છતાં રણનો આ મુલક તો સ્વાયત્ત જ રહ્યો હતો. પૃથ્વીસિંહે ચોખ્ખું જ કહ્યું હતું કે ડેરા સુલતાન ખાં સુધી સંઘારીઓની હાંક વાગે છે અને જ્યાં સુધી તેમનો ભય પૂરો ન થાય ત્યાં સુધી આપણે આગળ વધવું નથી. પણ કર્નલ હન્ટની માન્યતા જુદી હતી. તે ઝડપથી સંઘારી વિસ્તારમાંથી નીકળી જવા માંગતો હતો. ડેરા સુલતાન ખાં તરફ અમારે જવાનું ન હતું. તેમ છતાં તેની પશ્ચિમના મુલકમાં રેતીના ઢોવાને કારણે કોઈ વસ્તી ન હતી. સંઘારી તોડાના નામે ઓળખાતી જગ્યાએ પણ સંઘારીઓ ન હતા. એમ કહેવાય છે કે ઘોરીના જંગ વખતે તે તોડા ત્યાં બાંધવામાં આવ્યા હશે, પણ સંઘારી લોકકથાઓમાં તે તોડા વિશે જુદી જ વાતો હતી. રેગિસ્તાની વસ્તી અને જાતિઓ સાથે પરિચિત બધા લોકો સમજી શકે તેવું હતું કે એ બુંગિયા શેના માટે વાગતા હતા. એ મોતનું આહવાન હતું. રણે ચડતા પહેલાંની રણભેરી સમૂહે નિશાન ડંકો હતો. પણ તાજુબીની વાત એ હતી કે સંઘારીઓ માટે ખતરપની જગ્યા હલ્લો કરવા માટે ખૂબ જ સવતલત ભરી હતી. છતાં તેમણે હલ્લો કર્યો ન હતો, પણ કેવળ સાંદ્રાનું શબ અમને ભયભીત કરી નાખવા માટે લટકાવવામાં આવ્યું હતું. સાંદ્રાને મરતા મરતા શું વીત્યું હશે તેની કલ્પના આવતા મારા રૂવાડા ખડા થઈ જતા હતા. ઘડીભર મને આશકા અને શ્રીદેવીને કહેવાનું મન થઈ ગયું કે બાર્બેનિયનોના હાથમાં ઝડપાતા પહેલાં તમે જાતે જ તમારી જાતને ખતમ કરી નાખજો. મને અત્યારે જો કોઈની ઈર્ષ્યા આવતી હોય તો તે જસવંત બાગી અને તેના પડછાયા જેવા જેસાની હતી. જંગલમાં સ્વચ્છંદપણે ઘૂમતા ગેંડાની માફક બંને ઊંટના કાઠડા પર મસ્તીથી જઈ રહ્યા હતા. તેમના 2 માણસો પણ એટલા જ નિશ્ચિંત હતા. પૂરણના 3 સાથીદારો પણ કોઈ ખાસ અકળામણ અનુભવતા ન હતા. અકળામણ કર્નલ હન્ટ ભોગવતો હતો. તેની સાથે આવેલા ડી ગોરીસનના 5 માણસો અને એક સાર્જન્ટ હયાત હતા. છતાં એ બધાએ દૂરથી આવતા બુંગિયાના અવાજનો ભેદ જાણતા હતા. પૃથ્વીસિંહ, નોબત, ચંદર ઝાલોટ અમે સૌ જાણતા હતા કે આવતીકાલની સવાર તો હર હર મહાદેવની છે. પીટર લગભગ ખતમ થઈ ગયો હતો. વારંવાર તે બબડ્યા કરતો હતો, આઈ ડીડન્ટ ડુ ઇટ. હું તેની અસ્વસ્થતા સમજતો હતો. સાંદ્રાનું મોત ઈશ્વરી ન્યાયની માફક નીપજ્યું હતું. જો કે મને તો એવો ઈશ્વર પણ ગમે નહીં. રાતના 2:30 વાગ્યા હશે. ઊંટ પર ઝોકા ખાતો અને વળી પાછા બુંગિયાના ધબકારા સાથે જાગી ઉઠતો કાફલો મધરાતે ફફડીને જાગી ઉઠેલા પંખીઓની માફક જ આગળ વધી રહ્યો હતો. એકાએક એ અવાજ આવતો બંધ થઈ ગયો, પણ કેટલાક વખતથી કાનમાં એકધારો અવાજ સાંભળીને કાનનું તંત્ર એવું હેવાઈ ગયું હતું કે અમને એ અવાજ બંધ થયા પછી 10 મિનિટે ખ્યાલ આવ્યો કે અવાજ બંધ થયો છે. અવાજ બંધ થયો છે, બંધ. બધા એકબીજાને કહેવા લાગ્યા. ઊંટની ચાલ પણ આપોઆપ ધીમી થઈ હતી. કેમ જાણે અસવારોના વિચારો જાનવર પારખી લેતા ન હોય. બધાએ ચારે બાજુ જોયું. જોવા માટે નહીં, પણ સાંભળવા માટે. લગભગ અડધો કલાક એ અવાજ બંધ રહ્યો હશે. ખતરપના કુંડની ભૂમિથી અમે ખાસ્સું અંતર વળોટ્યું હતું. અવાજ બંધ થવાને કારણે જાણે કે રણનું તોફાન અટકી ગયું હોય તેમ બધાને રાહત થઈ હતી. પણ એ રાહત અલ્પજીવી હતી. રણની ધરતીની ભૂગોળ બદલાતી હતી. ખતરપની જગ્યા પાસેના ગીરદના ટીંબાઓ નીચે થોડી ખડકાળ ભૂમિ હતી, પણ હવે જાણે સુકાઈ ગયેલા દરિયામાં અમે પ્રવેશ્યા હોઈએ તેવી ઊંડી દર્રાઓ. 2 ટેકરી વચ્ચેની જગ્યા અને રેતીના 200-200 ફૂટથી વધુ ઊંચા ઢગલાઓના મુલકમાં અમે પ્રવેશ્યા હતા. મને પાછળથી ખબર પડી હતી કે એ જગ્યાને એક જમાનામાં બારા બલોચ તરીકે ઓળખવામાં આવતી. વળી પુરાણા કાળમાં ત્યાં રણદ્વીપ હતો અને આબાદી હતી. રેતીના તોફાનોમાં સૈકાઓ પહેલાં એ વસ્તીની આબાદી દટાઈ ગઈ હતી. બારા બલોચ અને પાની જોગનની એક લોકવાયકા પણ પ્રચલિત હતી. સતસિંહ નામનો કનોજી રાજપૂત એ જમાનામાં ત્યાં સૂબો હતો, પણ શાહબુદ્દીન ઘોરીના એક બલોચ સરદારે સતસિંહને હરાવેલો. તેની પત્ની પાની સતી થવાને બદલે જોગણ થઈ હતી અને સિંધુ નદી સુધી તર્પણ કરવા ચાલતી ગઈ હતી. અને પતિનું મૃત્યુ જ્યાં થયું હતું ત્યાં જ તેણે પોતાનું નાનકડું ઝૂંપડું બાંધ્યું હતું. બલોચ સરદાર નસીરને 12 દીકરા હતા. 12 લંપટ હતા. આ પાની જોગણનું રૂપ ભડકા જેવું. 12 ભાઈઓ તેના પર મોહિત થયા હતા અને પાનીને મેળવવા જાતભાતની યુક્તિઓ કરેલી. પણ પોતાનો બાપ જ્યાં સુધી જીવતો હતો ત્યાં સુધી તેઓએ પાનીની અદબ જાળવી હતી. બાપના મોત પછી
મુલકના 12 ભાગ પડે તેવી પરિસ્થિતિ ઊભી થયેલી. એટલું જ નહીં, પાણી જોગન કોના કબજામાં આવે તેની પણ વિટમણા ઊભી થયેલી. ત્યારે પાણીએ જ નિવેડો આણેલો. 12 બલોચ ભાઈઓને તેણે આહવાન આપ્યું હતું કે જે કોઈ તેને રણમાં દોડતી પકડી પાડે તેને એ પરણશે. 12 ભાઈઓને આ બાલિશ લાગ્યું હતું અને શરત માટે તૈયાર થયા હતા. પાણીની શરત મુજબ તેને એક ઘડી પહેલાં રણમાં જવા દેવામાં આવી અને પછી તેની પાછળ 12 જણ દોડ્યા હતા. કહેવાય છે કે પાણી 12 જણને જુદી જુદી જગ્યાએ દોડતી દેખાઈ. એ જોગણીની પાછળ 12 ભાઈઓ દોડી દોડીને જ રણમાં તરસના માર્યા ગુજરી ગયા હતા. આ વાર્તા મને પહેલેથી ખબર હોત તો કદાચ ઘણી મોટી મુસીબત નિવારી શકાય હોત.